So in previous lecture, we will discuss about various class, object, class diagram. Okay, chapter number 6 જે આપણું સ્ટાર્ટ થયેલું. આજે ચેપ્ટર નંબર 6 આપણો ઓવર થઈ જશે. જેના અંદર આપણે જોઈશું એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. પહેલો એક આ કન્સેપ્ટ જોઈશું અને બીજો એક કન્સેપ્ટ જોઈશું કે એગ્રીગેશન અને કમ્પોઝિશનમાં શું ડિફરન્સ છે. એગ્રીગેશન વર્સિસ કમ્પોઝિશન બંનેમાં શું ડિફરન્સ છે તે આપણે એક્ઝામ્પલની સાથે સમજીશું. ને ફાઇનલી ઇનહેરિટન્સ, આ એક કન્સેપ્ટ છે ઇનહેરિટન્સ, એ શું છે એ પણ આપણે ફાઇનલી એક કન્સેપ્ટને સમજીશું. રાઈટ, કેટલા ટાઈપના ઇનહેરિટન્સ હોય છે અને કમ્પોઝિશન અને ઇનહેરિટન્સ વચ્ચે શું ફરક છે તે. એટલે બેઝિકલી 4 ટોપિક આપણે કવર કરવાના છે અને આપણું ચેપ્ટર અહીંયા ઓવર થશે. ઓકે, મેં તમને જીએસસીબી નું નવું લેટેસ્ટ સિલેબસ બતાવેલું છે. આ ગુજરાતીમાં છે, ઇંગ્લિશ માટે પણ આ જ ફોલો કરવાનું છે. હું કોઈ ટેકનિક શોધું છું કે આ ગુજરાતી કન્ટેન્ટનું ઓટોમેટિક ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ જાય તો તમને વધારે બેઝિકલી એમાં સમજ પડે. બેઝિકલી આ 3 કન્સેપ્ટ તો આપણા એમાં છે જ, એટલે આપણે એને સ્ટડી તો કરવાના જ છે. અમુક કન્સેપ્ટ જે એ લોકોએ કટ ઓફ કરેલા છે, અગર આપણને એવું લાગશે કે આપણી પાસે ટાઈમ છે અને હું તમને એને ડિટેલમાં સમજાવીશ તો હું તમને એનું ઉપરથી ઓવરવ્યૂ આપી દઈશ અને તમને એ ડેફિનેટલી સમજાવીશ. ઓકે, તો લેટ્સ કન્ટિન્યુ. આપણે જ્યાંથી અટકેલા ત્યાંથી હવે સ્ટાર્ટ કરીએ. તો કન્સેપ્ટ ઇઝ લાઈક ધેટ એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. એગ્રીગેશન અને કમ્પોઝિશનને સમજવા પહેલા તમારે આ ડાયાગ્રામ સમજવાનું છે. ઓકે, તો ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે અહીંયા નેમ છે, અહીંયા એડ્રેસ છે અને અહીંયા પર્સન છે. ઓકે, નાવ નેમ, તો કોઈ પણ પર્સનનું નેમ 3 વસ્તુનું બનેલું હોય જે અહીંયા રિફાઇન કરેલું છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ એન્ડ લાસ્ટ નેમ. ઓકે, તો પર્સન હેવ અ નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ એન્ડ લાસ્ટ નેમ. આ 3ના મિક્સઅપથી જ કોઈનું નામ બને. રાઈટ, એવી રીતે એડ્રેસ, તો એડ્રેસમાં જો તમે જોઈ શકો છો હાઉસ નંબર, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ, આ બધાનું કોમ્યુનિકેશન હોય. જો અહીંયા એક્ઝામ્પલથી એ લોકોએ સમજાવેલું છે. જેવી રીતે કે નેમ, તો શ્યામ, મોહન અને યાદવ. તો શ્યામ એનું નામ થઈ ગયું, મોહન એના ડેડીનું નામ થઈ ગયું ને એની સરનેમ થઈ ગઈ યાદવ. રાઈટ, એવી રીતે બીજું એક આપેલું છે મીરા, મોહન, યાદવ. તો મીરા એનું નામ થઈ ગયું, મોહન ડેડીનું નામ થઈ ગયું, યાદવ એના સરનેમ થઈ ગયા. રાઈટ, તો આ શું થઈ ગયું, નેમ એક કલેક્શન છે, એક એટ્રીબ્યુટ છે અને એને છૂટા પાડીને બીજા એક એટ્રીબ્યુટ બને છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. ઓકે, હું તમને થિયરી તો સમજાવીશ, પહેલા ડાયાગ્રામ સમજી લો. હવે અહીંયા એનું હાઉસ નંબર તમે જો, A5 આશીષ, MG રોડ, વડોદરા, ગુજરાત, બંનેનું કોમન જ છે. ઓકે, તો એડ્રેસ કોમન હોઈ શકે, યસ, બટ નેમ કોઈ દિવસ કોમન નહીં હોઈ શકે. ઓકે, મતલબ ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ ના કોમ્બિનેશનથી. આમ તો શ્યામ નામનો બીજો સ્ટુડન્ટ હોઈ શકે, શ્યામ નામનો બીજો પર્સન હોઈ શકે, પણ એવી કોઈ પ્રોબેબિલિટી નથી કે આ શ્યામનું એડ્રેસ અને બીજા શ્યામનું એડ્રેસ સરખું જ હોય. સમજી રહ્યા છો કન્સેપ્ટને? હું તમને થિયરી સમજાવીશ, પાછું એકવાર પ્રેક્ટિકલી આ એક્ઝામ્પલ સમજાવીશ એટલે તમને એ બેટર વેમાં સમજ પડે. તો આવી જાઓ એગ્રીગેશન. When object of one class are composed of object of other class is called aggregation or composition. એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બને તો એને શું કહેવાય, એગ્રીગેશન અથવા કમ્પોઝિશન. જેવી રીતે કે અહીંયા જો નેમ, તો એકચ્યુઅલી નેમ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમથી બનેલું છે. અને એડ્રેસ, તો એકચ્યુઅલી એડ્રેસ હાઉસ નંબર, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડથી બનેલું છે. એટલે પર્સન ક્લાસનું જે એટ્રીબ્યુટ છે નેમ અને એડ્રેસ, એને બનાવવા માટે બીજો એક ક્લાસ જોઈએ નેમ અને એના મને બનાવવા માટે બીજો એક ક્લાસ જોઈએ એડ્રેસ. તો આ કન્સેપ્ટને શું કહેવાય, એગ્રીગેશન અથવા કમ્પોઝિશન. ઓકે, it represent has a or a part of relationship between class. For example, motherboard is a part of computer. કોમ્પ્યુટર તો ચાલે છે પણ કોમ્પ્યુટરને ચલાવવા માટેનું જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે, મધરબોર્ડ. રાઈટ, જો બીજું એક એક્ઝામ્પલ આપેલું છે, as we know computer is composed of many parts like motherboard, screen, keyboard and mouse. ડેફિનેટલી કોઈ બી કોમ્પ્યુટર તમે લો, લેપટોપ લો, એના અંદર આટલી બેઝિકલી ફંક્શનાલિટી તમને અટેચમેન્ટ હોય, મધરબોર્ડ, સ્ક્રીન, ડિસ્પ્લે, કીબોર્ડ અને માઉસ. સ્ક્રીન itself may be a class with attribute like length, width and model. તો સ્ક્રીનના અંદર બી અલગ અલગ ટાઈપની સ્ક્રીન આવે, એની લેન્થ ચેક કરો, એની વિડ્થ ચેક કરો, એનું મોડેલ ચેક કરો. એવી રીતે મધરબોર્ડ, તો સિમિલરિટી motherboard may be defined as a class with attribute like model and company. When we define class computer, it will contain attributes that are object of class motherboard and screen.
એટલે શું કહે છે, કોમ્પ્યુટર બનાવવા માટે ખાલી કોમ્પ્યુટર પર ડિપેન્ડ નથી, તમારે મધરબોર્ડ બી ચેક કરવું પડે અને એની સ્ક્રીનને પણ બનાવવું પડે. દેટ મીન્સ કોમ્પ્યુટર જ્યારે તમે એસ્ટાબ્લિશ કરો છો, પરચેસ કરો છો કે બનાવો છો, ત્યારે તમારે મધરબોર્ડની કંપની અને એના પર બી રિસર્ચ કરવું પડે અને સ્ક્રીન અને એની કંપનીને પણ જોવું પડે. તો આ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એગ્રીગેશન, વી કેન સે ધેટ, રાઈટ. લેટ અસ મોડિફાઈ પર્સન ડિસ્કસ અબાઉટ. ઉપર પર્સન ક્લાસનું આપણે પેલા દિવસે એક્સપ્લેનેશન જોયેલું. ફર્સ્ટ ઓફ ઓલ we will define two new class name and address as shown in figure 6.5. મેં તમને ફિગરમાં સમજાવી દીધું. એડ્રેસ ક્લાસ અને એક નેમ ક્લાસ એ લોકોએ અલગ બનાવેલા છે, જે અહીંયા તમે જોઈ શકો છો. એક છે નેમ ક્લાસ અને બીજો છે એડ્રેસ ક્લાસ, રાઈટ. સો class name has an attribute first name, middle name and last name, and class address has an attribute house that refer to detail of house, street, city, state and pin code. Now let us modify class person and change the name of the attribute name and address to NM and ADDR respectively. The data type of attribute NM and ADDR is a class name and address respectively. Thus class person contain object of class name and address. In short, person class ને બનાવવા માટે આપણે name class ની પણ જરૂર પડે અને address class ની પણ જરૂર પડે. તો આ શું થઈ ગયું, aggregation and composition. Now બંનેમાં શું ડિફરન્સ છે? નોર્મલી બંનેનું કામ શું છે, તો જોઈન્ટ કરવું, કમ્પોઝાઇટ કરવું, બનાવવું, જોડવું. પણ બંનેના અંદર એક થોડો ડિફરન્સ છે, જે અહીંયા હું તમને બીજા પેરેગ્રાફમાં સમજાવે છે. એગ્રીગેશન રિપ્રેઝન્ટ નોન એક્સક્લુઝિવ રિલેશનશિપ બિટવીન ટુ ક્લાસ. કેવું? નોન એક્સક્લુઝિવ. એટલે in aggregation the class that form part of the owner class can exist independently. Okay, that means બંને ઇન્ડિપેન્ડન્ટ છે, એકના ઉપર ડિપેન્ડ નથી. Okay, for example, motherboard is a part of computer. It can exist as a separate item independent of the computer. Okay, તો motherboard અને computer નું રિલેશન કેવું છે, તો આપણે કહી શકીએ નોન એક્સક્લુઝિવ, અથવા આપણે કહી શકીએ એગ્રીગેશન. કે ધેટ મીન્સ મધરબોર્ડ બી અલગ વસ્તુ છે, કોમ્પ્યુટર બી અલગ વસ્તુ છે, અલગ અલગ કંપની છે, બંને કોઈના ઉપર ડિપેન્ડ નથી, બંને ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે, thus we can say that motherboard is a non exclusively associated with computer. Similarly, object address may be shared by one or two or more person can be figure, not exclusive to any person. એ બી non exclusive છે. એટલે આ જે એક્ઝામ્પલ છે કેનું છે, એગ્રીગેશન નું છે, રાઈટ. નાઉ યાદ રાખવાનું, aggregation is a represent using an empty diamond symbol. યાદ રાખજો, એગ્રીગેશન શેના વડે રિપ્રેઝન્ટ થાય છે, તો empty એટલે કે બ્લેન્ક જે ડાયમંડ છે તે. અહીંયા જો તમે બ્લેન્ક ડાયમંડ થી રિપ્રેઝન્ટ કરી શકો છો, રાઈટ. ઓકે, કમ્પોઝિશન રિપ્રેઝન્ટ એક્સક્લુઝિવ રિલેશનશિપ બિટવીન ટુ ક્લાસ. કમ્પોઝિશન શું બતાવે છે, બે ક્લાસ વચ્ચેનું રિલેશનશિપ બતાવે છે. ઓકે, composition is a strong type of aggregation where the lifetime of the part class depend on the existing of the owner class. Okay, that means અહીંયા તમને શું કહેવા માંગે છે તે જો, પર્સન નું નામ છે, અગર પર્સન નું નામ જ નહીં હશે તો કોઈ બી દિવસ પર્સન ક્લાસ એક્ઝિસ્ટ જ નથી થવાનું. ધેટ મીન્સ પર્સન ક્લાસ ઓલવેઝ ડિપેન્ડ ઓન નેમ ક્લાસ. ઓકે, બટ પર્સન નું એડ્રેસ અપડેટ થયા કરે છે. અત્યારે એડ્રેસ નહીં ખબર હોય તો તમે બ્લેન્ક પણ જઈ શકો છો, રાઈટ. ધેટ મીન્સ એડ્રેસ નહીં ખબર હોય તો બ્લેન્ક જઈ શકો છો, ઇટ્સ ઓકે. ઓકે, અથવા એડ્રેસ રિપીટેડ નાખી શકો છો, ઇટ્સ ઓકે. તો એ કેવું થઈ ગયું, એગ્રીગેશન. જેને રિપ્રેઝન્ટ કરવા માટે શું આવે, બ્લેન્ક ડાયમંડ સિમ્બોલ, રાઈટ. અને કોઈનું બી ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ હોવું જ જોઈએ એવું કોઈ નથી કે તમે બ્લેન્ક એને છોડી શકો, ના. તો એ કેવું થઈ ગયું, કમ્પોઝિશન. કમ્પોઝિશનને બતાવવા માટે શું આવે, તો ફિલઅપ કરેલું ડાયમંડ આવશે, રાઈટ. એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે, એગ્રીગેશન માટે એમ્પ્ટી અને કમ્પોઝિશન માટે ફિલ વાળું. ઓકે, યાદ રાખજો. સો અહીંયા આપણે આવી જાય, ઇફ એન ઓબ્જેક્ટ ઓફ એગ્રીગેશન ક્લાસ ઇઝ ડિલીટેડ, ઇટ્સ પાર્ટ ક્લાસ ઓબ્જેક્ટ ઓલ્સો વિલ બી ડિલીટેડ. એટલે જો આપણે કોઈનું નામ જ ડિલીટ કરી નાખીએ તો એ પર્સન બી ડિલીટ થઈ ગયો કહેવાય. ઓકે, બટ આપણે કોઈનું એડ્રેસ ડિલીટ કરીએ તો એ પર્સન ડિલીટ થયો કહેવાય નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ, when an object of class person is deleted, the object of class name is also deleted. Name is associated exclusively with the single person as shown in figure 6.6, right. So basically આ ડિફરન્ટ હતો કમ્પોઝિશન અને એગ્રીગેશન નો, કે જો અગર એક ક્લાસ બીજા ક્લાસથી ડિપેન્ડ છે, ઓકે, બંને એકબીજા સાથે ડિપેન્ડેન્ટ છે, તો એ થઈ ગયું કમ્પોઝિશન, જેને ફૂલ એ લોકો કરાવે છે. અને ડિપેન્ડ નહીં હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય, તો એ છે એગ્રીગેશન, રાઈટ. કન્સેપ્ટમાં સમજ પડી હશે. ચલો
હવે આવી જાઓ નેક્સ્ટ પેરેગ્રાફમાં. ઓકે, the class that contain object of other class is known as honor class or whole class. ઓકે, અથવા એગ્રીગેટેડ ક્લાસ. જેવી રીતે કે પર્સન ક્લાસ છે એ બધું જ એડ કરે છે. મેઇન ક્લાસ કયો છે? પર્સન ક્લાસ. પર્સન હશે તો એને નેમ હશે અને પર્સન હશે તો એને એડ્રેસ હશે. તો પર્સન ક્લાસને શું કહેવાય? ઓનર ક્લાસ અથવા હોલ ક્લાસ અથવા એગ્રીગેટિંગ ક્લાસ, રાઈટ? અને એનાથી ઓપોઝિટ, ધ ક્લાસ ધેટ ઇઝ કન્ટેન ઇન ઓનર ક્લાસ ઇઝ નોન એઝ સબ્જેક્ટ ક્લાસ ઓર પાર્ટ ક્લાસ ઓર એગ્રીગેટેડ ક્લાસ. જેવી રીતે કે નેમ અને એડ્રેસ, તો આ શું છે? સબ્જેક્ટ, અથવા આપણે કહી શકીએ પાર્ટ ક્લાસ અથવા એગ્રીગેટેડ ક્લાસ. ઓકે, તો બેઝિકલી અહીંયા એગ્રીગેશન અને કમ્પોઝિશનનો કન્સેપ્ટ ઓવર થયો. નેક્સ્ટ એક કન્સેપ્ટ આવશે ઇનહેરિટન્સ. બહુ જબરજસ્ત કન્સેપ્ટ છે, તમને મજા આવશે ઇનહેરિટન્સ કન્સેપ્ટમાં સમજવાની. હું તમને પહેલા પ્રેક્ટિકલી એ વસ્તુ સમજાવું ઇનહેરિટન્સ એકચ્યુઅલી છે શું. ઓકે, હવે સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારી બુકમાં આપેલું છે તે પ્રમાણે. ઓકે, પર્સન છે. હવે આ પર્સન કોઈ ટીચર બી હોઈ શકે અથવા કોઈ એમ્પ્લોય પણ હોઈ શકે અથવા કોઈ સ્ટુડન્ટ પણ હોઈ શકે અથવા કોઈ ડોક્ટર પણ હોઈ શકે. કોઈ પણ હોય, પણ એનો બેઝ શું છે? પર્સન ક્લાસ. ડેટ્સ મીન ટીચર હોય, એમ્પ્લોય હોય, સ્ટુડન્ટ હોય કે ડોક્ટર હોય, આ દરેકને પર્સન ક્લાસની એટ્રીબ્યુટ તો લાગવાની. દરેકને નેમ, દરેકનું એડ્રેસ, દરેકનું એજ. તો આપણે કહી શકીએ ટીચર ઇઝ અ પર્સન, એમ્પ્લોય ઇઝ અ પર્સન. જ્યાં આવું ઇઝ અ રિલેશનશિપ આવે એને કહેવાય ઇનહેરિટન્સ. આપણે એને વારસો કહી શકીએ ગુજરાતીમાં. ઓકે, ચલો હું તમને એની થિયરી સમજાવું છું, પછી પાછું ત્યાં કન્સેપ્ટમાં આવીશ તો તમને વધારે સમજ પડશે. ઓકે, inheritance is a generally referred to is a kind of relationship between two classes. ઓકે, મેં તમને અત્યારે જ કીધું કે ટીચર ઇઝ અ પર્સન. ઓકે, તો ઇઝ અ એવું વચ્ચે, તો પર્સન અને ટીચર વચ્ચે શું રિલેશનશિપ છે? તો ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. તો એક્ઝામમાં પૂછાય કે ઇનહેરિટન્સ કયા ટાઈપનું રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે? તો આન્સર ઇઝ સિમ્પલ, ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. It is appropriate when one class is a kind of other class. For example, teacher is a kind of person. So all the attribute and method of the class person are applicable to class teacher also. એટલે પર્સન ક્લાસને નેમ હશે તો ટીચરને બી નેમ હશે. પર્સન ક્લાસની કોઈ બર્થડે હશે તો ટીચરને બી બર્થડે તો હોવાની ને. તો ધેટ મીન્સ દરેક પર્સન ક્લાસનું દરેક વસ્તુ કોને મળશે? ટીચર ક્લાસને મળશે. ઇન અધર વર્ડ, ક્લાસ ટીચર ઇનહેરિટ ઓલ એટ્રીબ્યુટ એન્ડ બિહેવિયર ઓફ ક્લાસ પર્સન. ઓકે, ઇનહેરિટ થઈ ગયું છે, વારસોમાં મળવું છે. જે રીતે મોમ ડેડની અમુક આદતો આપણને મળે તો એ શું થઈ ગયું કહેવાય? ઇનહેરિટેડ, રાઈટ? ક્લાસ ટીચર may have additional attribute like subject and method, like taking lecture of the subject. એટલે શું છે કે દરેકના પોતાના એક સેપરેટ એટ્રીબ્યુટ બી હશે. જેવી રીતે ટીચરના સેપરેટ એટ્રીબ્યુટ તો ભાઈ સ્ટડી કરાવવું, એમ્પ્લોયનો સેલેરી, સ્ટુડન્ટનું સ્ટડી કરવું, ડોક્ટરનું કઈ ફિલ્ડના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, તો એ લોકોના સેપરેટ એટ્રીબ્યુટ પણ હોઈ શકે, રાઈટ? હવે આ લોકોના એક નામ યાદ રાખવાના છે જે નેક્સ્ટ પેરેગ્રાફમાં તમને આવશે. જેવી રીતે આ મેઇન ક્લાસ છે તો એને આપણે કહી શકીએ સુપર ક્લાસ, કહી શકીએ સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ. ઓકે, એવી રીતે આને કહેવાય સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ. ઓકે, આ બે નામ યાદ રાખજો તો નેક્સ્ટ પેરેગ્રાફમાં આગળ તમને આવશે. Inheritance refers to the capability of defining a new class of object that inherits the characteristic of another existing class. In object-oriented terminology, new class is called subclass or child class or derived class. લો ત્રીજું નામ પણ આવી ગયું, derived class. એટલે આનું ત્રીજું નામ બી શું છે? derived class. તો ત્રણ નામ યાદ રાખજો. જે નવો ક્લાસ બને તેને શું કહેવાય? તો subclass, child class or derived class. Wherever the existing class is called superclass, parent class and base class. તો સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અને એક બીજું નામ બેઝ ક્લાસ, રાઈટ? તો આ ત્રણ નામ યાદ રાખજો, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. ઓકે, તો જે નવો ક્લાસ બને એને શું કહેવાશે? સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ ક્લાસ. અને જે એક્ઝિસ્ટિંગ ક્લાસ છે એને શું કહેવાય? સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ. The data attribute and method of the superclass are available to object in the subclass without rewriting their declaration. એટલે સુપર ક્લાસનું દરેક વસ્તુ સબ ક્લાસમાં મળે, પેરેન્ટ્સનું દરેક વસ્તુ ચાઇલ્ડને મળે. This feature provides reusability where the existing method can be reused.
આ કયો ફીચર્સ છે? રીયુઝેબિલિટી. જ્યાં આપણે ઓલરેડી કંઈક બનાવેલું એનું આપણે શું કરીશું? રીયુઝ કરીશું વિથઆઉટ રીડિફાઇનિંગ. એને પાછું ડિફાઇન કરવાની જરૂર નથી. એડિશનલી ન્યૂ ડેટા એન્ડ મેથડ મેમ્બર કેન બી એડેડ ઇન અ સબ ક્લાસ એઝ અ એક્સટેન્શન. એટલે આપણે સબ ક્લાસમાં બીજું એડિશનલી પણ કંઈ એડ કરી શકીએ છે, રાઈટ? તો જો તમે ક્લાસ ડાયાગ્રામ અહીંયા જોઈ શકો છો, જે એનો ક્લાસ ડાયાગ્રામ છે ઇનહેરિટન્સનો, તો સુપર ક્લાસ કયો છે તમારો? આ છે તમારો સુપર ક્લાસ, અથવા એનું બીજું નામ પેરેન્ટ્સ ક્લાસ, અથવા એનું ત્રીજું નામ તો બેઝ ક્લાસ. અને એમાંથી ઇનહેરિટ થયો આ ટીચર ક્લાસ. ઓકે, તો જો અહીંયા કે છે પર્સન ઇઝ અ સુપર ક્લાસ એન્ડ ટીચર ઇઝ અ સબ ક્લાસ, રાઈટ? તો જો પર્સનનું નેમ, સિટી, જેન્ડર, બર્થડે અને પ્રોફેશન ઓટોમેટિક અહીંયા મળી જશે. પ્લસ એનું પોતાનું શું છે? તો એનું પોતાનું છે સબ્જેક્ટ. અને સર્ટ, બર્થડે, ચેન્જ સિટી, ડિસ્પ્લે ઓટોમેટિક કોને મળી જશે? ટીચર ક્લાસને. અને પાછું એનું પોતાનું શું છે? તો ભાઈ લેક્ચર, રાઈટ? તો આને શું કહેવાય? ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સનો આખો ચેપ્ટર અને પ્રોગ્રામ આગળ આવશે ત્યારે પાછું આપણે એકવાર સમજીશું. જનરલી another name of inheritance is a kind of relationship, right? It refer to a relationship between two class where one class is specialized version of another. Specialized એટલે કંઈક એક્સ્ટ્રા હોવું, right? Common attribute and method are defined in a superclass. Subclass is a specialized version with additional attribute and method. Sometimes there may be classically hierarchy of inheritance between class. For example, class employee can be derived from person, then class teacher can be derived from employee. એટલે અહીંયા જો પહેલા આવી ગયું પર્સન ક્લાસમાંથી એક એમ્પ્લોય બન્યો અને એમ્પ્લોય ક્લાસમાંથી એક ટીચર બને છે. ધેટ મીન્સ એક હિરાર્ચિકલ ફ્લોના અંડર જાય છે અને એક મલ્ટી લેવલ બને છે. તો આવા ઇનહેરિટન્સને શું કહેવાય? સચ ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ ઇઝ નોન એઝ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ઓકે, જેવી રીતે કે એમ્પ્લોય ઇઝ અ પર્સન એન્ડ પર્સન ઇઝ અ ટીચર. Okay, a teacher is a kind of employee, right? So it is one kind of, we can say, multi-level inheritance, right? જેવી રીતે આપણા કેસીસમાં બી થાય, son or daughter, parents એટલે કે આપણા father અને grandfather, right? So it is one kind of multi-level inheritance. Okay, a class can also be derived using more than two parents class, more than parent class. For example, child inherits the characteristics of mother and father. Okay, an airplane is a kind of vehicle as well as flying object. Okay, so this inheritance is known as multiple inheritance. પેલું હતું મલ્ટી લેવલ અને આ છે મલ્ટીપલ, રાઈટ? એક્ઝામમાં ઘણીવાર પૂછાય મોર ધેન પેરેન્ટ્સ ક્લાસ હોય એટલે એક કરતા વધારે પેરેન્ટ્સ ક્લાસ હશે તો એ મલ્ટીપલ થઈ ગયું. ઓકે, સો અહીંયા મલ્ટીપલ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સનો કન્સેપ્ટ બી ઓવર થાય છે. ફાઇનલી છેલ્લો ટોપિક, છેલ્લું આ ચેપ્ટરનું ડિસ્કશન્સ. ઇનહેરિટન્સ ઇઝ અ કેવું રિલેશન હતું? ઇઝ અ રિલેશનશિપ હતું. ઓકે, તો જો ઇનહેરિટન્સ એટલે કે ક્લાસ ઇનહેરિટ ફ્રોમ અધર ક્લાસ ઇઝ ઓર્ડર ટુ શેર, યુઝ ઓર એક્સટેન્ડ ફંક્શનાલિટી. Here there exists a kind of relationship between superclass and subclass, right? In composition, class do not inherit from other class but are composed of other class. એ શું થઈ રહ્યું છે? કમ્પોઝ થઈ રહ્યું છે, right? Class contain the attribute where some attribute are of object of other class type. Okay, that's it. તો અહીંયા આપણો ચેપ્ટર અને કન્સેપ્ટ ઓવર થાય છે. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ કમેન્ટ્સ પર પૂછી શકો છો. ઓકે, આજના લેક્ચર માટે આટલું. શનિવારે ચેપ્ટર 2 ની એક્ઝામ છે, એના માટે રેડી રહેજો. તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું તમને